આગળ ધંધા પાછળ ધંધા, ધંધામાં રહીને કે ધ્યાન લગાવે, વહી સદગુરુ કાકે બંધા. જેટલા સંતો મહાપુરુષો થયા એ કોઈની માથે બોજો બન્યા નથી. રોહિદાસે ચામડા રંગવાનું કામ કર્યું, કબીરે વણવાનું વણાટ કામ કર્યું, દાસી જીવણે પણ ભામ જે ચામડાનું જ કામ કરતા. ગોંડલ સ્ટેટના જે 60 કોરી ભરાણાની એમાં એને ગોંડલ સ્ટેટ રાજાએ જે એને જેલમાં પૂર્યા. એટલે જેટલા સંતો મહાપુરુષો થયા એ ધંધો કરતા હતા, પોતાનો પરિવાર સંસારમાં રહી અને એને ભક્તિ કરી છે. ગોરા કુંભારને એના શિષ્યોએ કીધું કે ગુરુજી કે તમે જે આ માટલા જે ઘડો છો એ તમે મૂકી દો, તમારો જે ખર્ચો છે એ અમારા માથે ઉપાડી લે, હું તમને કોઈ જાતની ઘટ નહીં આવવા દઈ. ગોરો કુંભાર બોલ્યો કે ભાઈ જ્યાંથી જગતની રચના થઈ ત્યાંથી અત્યાર સુધી જે પરમાત્મા શરીરરૂપી માટલા ઘડતો આવે છે એની થાયકો નથી, તો હું આજે જે આ પાણીના માટલા જે બનાવું છું ઘડું છું એમાં હું પણ જે મારા શરીરમાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી હું પણ થાકવાનું નથી. અને હું તમારી ઉપર બોજો બનવા માગતો નથી. તમારો જે પ્રેમ છે, તમારો જે ભાવ છે એ મારા અંતરમાં લઉં છું કે, પણ જ્યાં સુધી મારું શરીર હાલે છે ત્યાં સુધી હું આ એટલે સંતો જે છે મહાપુરુષો એ કોઈને નડતર નથી થયા, કોઈને બોજારૂપ નથી થયા. અને જેટલા સંતો મહાપુરુષો થયા એ બધાએ સંસારમાં રહીને જ ભક્તિ કરી છે. ભક્ત ગોડાણો જ્ઞાતિ રજપૂતની, જેને ઘેરે કે ગંગાબાઈ નારી, દાસ બનીને રહ્યા ને તો ઘેરે પધાર્યા ગિરધારી. અને આજે જંગલમાં ભાગી ગયા એને ભગવાનનું સપનું નથી આવતું. મોવારા વધાર્યા, ભગવા લુગડા પહેર્યા, મા ઉપર જટાયું વધારી, એને ભગવાનનું સપનું નથી આવતું. અરે ધનો પીપો ને કે પ્રહલાદ, શેનો નાયની નાતી. મેં તો મીરા ને રોહિદાસ અને આ ગોરો કુંભારની જાતિ આ બધાય બબે માણા હતા, સંસારી હતા. બધાએ સંસારમાં રહી કામકાજ કરી અને પોતાનું જીવન ગુજાર્યું છે અને સત્યની પ્રાપ્તિ કરી છે, પોતાની ભીતર પ્રકાશને ફેલાવ્યો છે અને પોતે જાણી અને બીજાઓને પણ જણાવ્યું છે. એટલે જે ભક્તિ છે એ છે જ્ઞાન અને વૈરાગની. ભક્તિ વાળ વધારવાની નથી, ભક્તિ ભગવા લુગડા પહેરવાની નથી, ભક્તિ મંદિરો બાંધવાની નથી. ભક્તિ તો છે જ્ઞાન અને વૈરાગની. અરે ભક્ત જૈનમાં એને ધૈન છે, ધૈન એની જનેતાનો જાયો. અરે વૈકુંઠમાં કે પોચે વધામણા અને 14 લોકમાં પડે સાયું. અરે ભક્તિ ભલે ને એ ભક્તિ કરે પાતાળ મેં, પણ એનો પ્રકાશ કે વરમંડે પડે એ દાબી દુબી ન રહી કે એ કસ્તુરી કેરી વાસ. ભલે ને આપણી પાસે પૈસા ના હોય ખિસ્સામાં, પણ કંદોઈની દુકાને જાય પણ એની સુગંધ તો આવે જો. એમ જે ભીતરમાં જાગી ગયો છે એની સુગંધ, ક્યાં રોહિદાસ ચમાર અને ક્યાં મેવાડની મહારાણી મીરા ઓજલમાં રહેનારી એ પ્રકાશ ન્યા હેઠ પૂગ્યો. એટલે ક્યાં મેઘવાડ રતનબાઈ અને ક્યાં નગર નરસિંહ મહેતા એ પ્રકાશ ન્યા પડ્યો. એટલે ભક્તિ છે ને એ જ્ઞાન અને વૈરાગની છે. ભક્તિ ઉપલો આડંબર કરવાની નથી, ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની. કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, તું જ્ઞાની થા. ગીતામાં 3 પ્રણાલિકા છે, પપિયલ, મીન અને વિહંગ. પપિયલ કહેતા કીડી, કીડીનો હાલવાનો જ ધર્મ કર્મ માર્ગ, જે જમીન ઉપર હાલે પણ જો નદી આવી જાય તો ત્યાં રસ્તો બંધ થઈ જાય. એટલે કર્મ માર્ગ એટલે આ કરવું આ ન કરવું. કેટલાય મહાત્માઓ એના મૂંડિયાઓને શીખવાડે છે કે આ કરવાનું ને આ નહીં કરવાનું, એ કર્મ માર્ગ. અરે કરમ ધર્મ કો કે માર દે, કર સદગુરુ કી કે સેવ. અરે જે કીડીનો જે કર્મ માર્ગ, મીન કહેતા માછલી, માછલીનો ભક્તિ માર્ગ, પાણીમાં જ હાલવાનું, પાણીમાં જ હાલવાનું, પાણીની બારોબાર જવાય નહીં. જે ભક્તિ નવદા ભક્તિ, જે હું પણ આવે અને કરતા પણ આવે. હું દાન પુણ્ય કરું છું, હું પણ આવ્યું અને કરતા પણ આવ્યું. હું વ્રત ઉપવાસ કરું છું, હું પણ આવ્યું અને કરતા પણ આવ્યું. એટલે જે મીન છે એનો ભક્તિ માર્ગ. અને વિહંગ કહેતા પંખી. અરે પંખી જે આકાશમાં ઉડે છે એને ભલેની કદાચ તાપી આડી આવે, ગંગા આડી આવે, નર્મદા આડી આવે, પણ જેને પાંખું છે એ તો આકાશમાં. એટલે હે અર્જુન કે તું જ્ઞાની થા, કારણ કે જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. એટલે
ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની. અરે અખો તો એમ કહે કે જેની પાંખું કે અનુભવની પાંખું કે જેની આસમાનમાં ઉડે, જેને જ્ઞાન થઈ ગયું છે પોતાનું નિજ જ્ઞાન, એ એવા પાખંડમાં ક્યાંય પડતો નથી. અખો કહે છે કે મારા તિલક આ ઠઠારામાં કે તિલક કરતા કે 53 ગયા, જપ માળાના કે નાકા ગયા, કથા સાંભળીને ફૂટી ગયા કાન, તોય કે અખા નો આવ્યું કે બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા કે 53 ગયા, મારા જિંદગીના 53 વર્ષ વયા ગયા ટીલા માંડવામાં. તિલક કરતા 53 ગયા, જપ માળાના કે નાકા ગયા, પારામાંથી પારો પડીને ફાટી ગયો, જપ માળાના નાકા ગયા, કથા સાંભળીને ફૂટી ગયા કાન, કથા આવી એટલી સાંભળી મારા કાન ફૂટી ગયા, તોય કે અખા નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. કારણ કે સદગુરુ વિના જે આ સત્ય વસ્તુ છે, સત્ય જે વાત છે, એ કોઈ સમજાવી શકતું નથી.